સવારમાં તું? એ ક્યાંય નહીં પૂછડી. હવે આ તાર જીજાજીના જે રજા હતી ને તો હું કહું કે હાલ વાડી આટો મારતા આવીએ બે, એટલે ભાગ્યા જો. હમણાં વાડીએ ગયા નતા તો મેં કીધું કે હાલો આપણે જોતા આવીએ માંડવી કેવી થઈ. આ વરસાદ જો ની હાવ બંધ જ નથી થાતો, બંધ થવાનું નામ જ નથી લેતો. શું કરું, માંડવીમાં હું છે. પછી બધાય વાતોય કરે કે ખેતરમાં ભૂંડડા ગરી જાય, કે અમારું કઈ નુકસાન નથી કર્યું ને તો જોવા જઈએ. હા સોનલ, બધાય કહેતા હતા અમારે કાલ વાડીએ છે ને રોજડા આવ્યા હતા, કેટલું બધું અમારી માંડવી ગોડી નાખી, તને ખબર છે? હા પૂછડી, એટલે જ વાડીએ છે ને અમે જોવા જઈએ. હાલ તાર આવું હોય તો? ના સોનલ, મારે નથી આવવું. મારે તો ઘરે હજી વાહિંદા બાકી છે, ટીમણ કરવાના છે, કેટલા બધી તો વાસણ કરવાના પડ્યા હજી. તમે જઈ આવો હો વાડી, આટો મારતા આવો, જાઓ. હારું હાલ પૂછડી, તમે જઈ આવી હો વાડીએ. હા પૂછડી, બાપાને તો કોઈ હેડોય નતો જોઈ, અહીં તો નો છૂટકે જાવું પડે તો. હા ખબર છે હો, ન્યા તો તાજમહેલમાં જ રહેતી ને, ન્યા તો તારો પગ કોઈ દીતે જમીન ઉપર નતો રાખ્યો. ખબર છે ખબર છે. આથી નતો જ જોયો ને કોઈ દી બાપાને ન્યા, એટલે તો કહું ને બાપાને ન્યા કઈ કર્યું. આ આવીને તમે ખેતરોના હેઠાને બધુંય બતાવ્યું. મારા બાપાએ તો મને રાજકુમારીની જેમ રાખી હતી હાવ. હા મારા બાપાને ન્યા તો પાણી માંગુ તો મને દૂધ દેતા, ખબર છે ને. સાદું ખાવાનું માંગુ તો પંજાબી ને ચાઇનીઝ દેતા. આ રોટલાન બોટલાન તો કોઈ દી જોયાય નતા. તમારે ન્યા આવીના સુલાના પીઝા જોયા. એ હારું હો, હવે મોટી મોટી કરમાં ખબર છે મને બધી તમારી, તું ન્યા કેમ રહેતી. હાલ હવે હાલવામાં નકો તડકો થાય તો વળી પાછી સાઈડલીની કી છે કે મને તો તડકો લાગે. હા સોનલ, હવે જાવ ને બધું કસ કરતા વાડીએ મોડું થાય પાછું તમારે. એ હારું હો પૂછડી, તો જઈએ અમે. કૃષ્ણ ભગવાન હલા દ્વારિકા ને કાઈ લીધો મણિયારા તેરો વેશ, કે હોવે હોવે કે લીધો મણિયારા તેરો વેશ. હે ભગવાન, એ આમ તો જો તમે આ ખેતરમાં તો જો નીકળો નેદ જ ઉગી પડ્યો. હે શિબલા, આ તો જો આના ખેતરમાં એટલો બધી નેદ છે તો આપણા ખેતરમાં શું નહીં હોય. હે ભગવાન, આ તો જો આખું ખેતર બીડ કરી નાખ્યું. ને આમાં છે ને નિરાયતે આલજો કે પગ બગ ભાંગો તો વળી મારે 2 મહિના સેવા કરવી જોહે. હા વળી પાછા લેવાનો કે દેવાનો, વળી પોપટ પાડીને બેસશે પછી મારે તો ઉપાધિના પાર નહીં ને. હવે તું ટક ટક કર્યા વિના આમ સીધી રસ્તે હાલવા માંડની. મેં તમને કીધું તું કે ઓલા ખેતરમાં માંડવી વાવી તો આમાંય ન વાવી દેવાય, બે હારે થઈ જતા તો આખું વરો બહ પડતર રાખે મૂકે. કીક વાવ્યું હોત તો 2 રૂપિયાની આશા તો રેત. એ હા વાંધો નહીં બાપા, આવતે વરે ઈમાંય માંડવી વાવી દીધું. બસ આ તો વારે ખેરે પાણીનું ભરાઈ જાય ને ખાલી માંડવી વહી જાય તો આપણે જ નુકસાન થાય ને, એટલે ન વાવ્યું. તો આજ વખતે ન વાવ્યું તો વરસાદ એટલો ન પડ્યો, બોલો ખેતર ય નથી ભરાણું હજી તો. હા હું કોમિક તો ક્યાં તમારે કોઈને કઈ માનવું જ મારું. હા મને ખબર જ હતી કે વરસાદ પડવાનો જ નથી આજ વખતે. હા મને ખબર છે, તને તો અગાઉથી બધી ખબર જ પડી જાય. ગઈ વખતે ખબર ને માંડવી વાવી હતી તો પાણી આવ્યું તો આખી માંડવીની પથારી ખરી ગઈ, પછી એ ટક ટક કરતી હતી. આજ વખતે નથ વાવ્યું તો એ ટક ટક કરે, તને કીમય પુગાઈ. એ હારું હાલો હવે કઈ કસ નથી કરવી. ઓલી માંડવી કેવી છે એ જોતા આવીએ, ઓલી બાજુ વાવી. એ શિબલા, અરે વાહ, આ તો જો માંડવી કેવી રૂપારી લીલી સામ ઊભી. હે હા સોનલ, માંડવી તો હારી છે હો, ઓર કરતાય હારી છે ઓવાર તો. આ જો તો માંડવી તો હારી છે, પણ આ નેત તો જો કેવો ઉગી પડ્યો. હવે નીકળો નેદ જ દેખાય, માંડવી થી તો ડબલ નેત દેખાય. હા ઓલે વખતેની જેમ નેદવાઈ મારે જ આવવાનું છે. મહિનો દી એકલી એ નેદ દીધી, બાકી તો બીજા તો કોઈને કઈ કરવું નથી. તમારે તો કઈ જોવા આવવું ન થાય, એટલે કે હાલો જઈએ કેટલીક થઈ બસ ઈ જોઉં. બાકી દવા ને પાણી ની તો કોઈને કઈ જોવું જ નથી. માંડવી ખાઈને વેચીએ તો અહીંયા જીવલિયું નોટું આવે ઈ તરત ગણી લેવ્યું બસ. બાકી તો તમારે ક્યાં કઈ જોવું હોય. નોટું આવે તો મજા આવે ને કામ કરવામાં તો કે દાખલા પડે. બસ કામવાળી એક સોનલ છે એટલે ભૈયો ભૈયો કા. એ હારું સોનલ, હવે તારું મોં બંધ રાખ તું થોડીક વાર. હા હા હવે તો ઈમ જ કહું ને છેલ્લે તો બસ મોં બંધ રાખ. હા હું બોલું તો ક્યાં તમને ગમે છે. પેલા તો બહુ કહેતા સોનલ તું તો કોયલ જેવું બોલે, તારો અવાજ કેવો મીઠો છે ને હવે કાગડા જેવો થઈ ગયો. અરે સોનલ હવે એવું કઈ નથી. હે શિબલા, જો તો કેટલું મસ્તનું વાતાવરણ છે, લીલું સમ ખેતરમાં માંડવી ઊભી, આજુબાજુમાં બધી હરિયાળી જરિયાળી. મને તો એક ગીત યાદ આવી ગયું તમને જોઈને. ક્યાં ગાઈને સંભળાવી જોઈએ ક્યું? મસ્તાના મોસમ હે રંગીન નજારા, ધડકન ક્યાં કહેતી હે સમજો ઈશારા. સોનલ મને તને જોઈને એક ગીત યાદ આવ્યું, ક્યાં ગાઈને સંભળાવવો જોઈએ? देखा तेनू पहली पहली बार वे, दिल हो गया बेकरार वे, कि रब्बा मैनू क्या हो गया ओ सोनिया, रब्बा मैनू क्या हो गया. એ બસ બસ શિબલા, હવે એટલા બધી રોમેન્ટિક થાવમાં તમે ને હાલો હવે ઘેર જઈએ, નહીતર મોડું થાહે
વાડીએથી ઘર કેટલું સેટું છે તમને ખબર છે ને, એટલે તો હું કહેતી હતી કે મોટરસાઇકલ લઈ લઉં, તો કે ના વરસાદની નો હાલે તો હવે હાલો હાલીને. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.